તો આ તરફ સુરેન્દ્રનગરના રહેવાસી અને ટાંગલિયા કળાના કારીગર લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। લવજીભાઈને 700 વર્ષ જૂની ટાંગલિયા કળા જીવંત રાખવા માટે યોગદાનને લઈને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે। લવજીભાઈને સન્માનની જાહેરાત થતા પરિવારજનો સહિત સમગ્ર સુરેન્દ્રનગરના લોકોમાં ખુશીની લહેર છવાઈ છે। લવજીભાઈ છેલ્લા 40 વર્ષથી ટાંગલિયા કલાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે। આ વણાટ કામની કળા છે અને લવજીભાઈએ પોતાના 40 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક યુવકોને આ કળા શીખવાડી છે અને અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી છે। ત્યારે હાલ આ એવોર્ડથી લોકોમાં પણ આ કળાને લઈને જાગૃતિ આવશે, સાથે જ લુપ્ત થતી કલાને જીવનદાન મળશે અને ટાંગલિયા કલાના કારીગરોને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા છે। હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને સરકારશ્રીનો જે આ કલાને પ્રોત્સાહન આપી અને જે પદ્મશ્રી એવોર્ડ આપ્યો એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કલાનો સંઘર્ષ હું 40 વર્ષથી કરી રહ્યો છું અને મેં લગભગ 150 વ્યક્તિઓને મેં રોજગારી તક આપી છે અને એ લોકોને શીખવાડ્યું છે અને એ લોકો રોજગારી મેળવી રહ્યા છે। 700 વર્ષ જૂની કલા છે। એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે। કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે। ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે। તો એક તરફ સોમનાથ મહાદેવ મંદિરના એ દ્રશ્યો કે જ્યાં રાષ્ટ્રધ્વજના તિરંગાના જે રંગો છે તે રંગોમાં મંદિર આજે ઝળહળી ઉઠ્યું છે અને પૂર્વ સંધ્યાએ જ આ તૈયારીઓ કરવામાં આવી હતી। બીજી તરફ સાળંગપુર મંદિરના એ દ્રશ્યો કે જ્યાં દાદાને તિરંગાનો દિવ્ય શણગાર ચડાવવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શને મંદિરે ઉમટી પડ્યા છે। બીજી તરફ પોરબંદરના એ દ્રશ્યો કે જ્યાં મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આ ધ્વજવંદન કરવામાં આવે છે। પશુ દવાખાનાઓ મંજૂર થતા કુલ 29 પશુ દવાખાનાઓ ગાંધીનગરમાં કાર્યરત છે। પીએમજેવાય યોજના અંતર્ગત ગાંધીનગરમાં 1,43,000 થી વધુ લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા છે। કુલ 2,79,000 થી વધારે લોકોને આ વર્ષે લાભ મળ્યો છે। નમોશ્રી યોજનામાં ચાલુ વર્ષે 2024-25માં 29,193 સગર્ભાઓને કુલ 2,14,79,100 રૂપિયાનો લાભ આપવામાં આવ્યો। નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ વિદ્યાર્થીઓને 138 કરોડથી વધુની સહાય આપવામાં આવી। કલોલ ખાતે 2 નવી મેડિકલ કોલેજ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી। 288 ગામોમાં 2,83,048 નળોનું જોડાણ મારફતે 100% ઘરોને પીવાનું પાણી પહોંચાડવામાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। માનનીય વડાપ્રધાન શ્રીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લામાં પણ ટીબી નિર્મૂલન કામગીરી કરવામાં આવી રહી છે। કુપોષણ મુક્ત ગુજરાત આ મહાઅભિયાનમાં 0 થી 5 વર્ષના 41,577 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા 62 ભરતી મેળાના આયોજન થકી 7,043 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી। આ જ રીતે ગાંધીનગર જિલ્લાના દરેક વિભાગમાં ખૂબ મોટા પાયે ગાંધીનગર જિલ્લાને સફળતા પ્રાપ્ત થઈ છે। તે બદલ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીનગરના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાજ્યના સૌ નાગરિકોને આજે ગણતંત્ર દિવસે હું 2 હાથ જોડીને એક આહવાન કરવા માંગુ છું। રાજ્યના નાગરિકોને શાંતિ અને સલામતી માટે અનેક મહત્વના પગલાઓ લેવામાં આવ્યા છે।
મારી રાજ્યના સૌ નાગરિકોને, મારા સૌ પરિવારજનોને બે હાથ જોડીને વિનંતી છે કે રાજ્યની પોલીસ એ આપણી સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પ્રયત્નશીલ છે. આ વર્ષે આપણે નિર્ણય લીધો છે કે રોડ સેફટીના મહિનામાં જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં આખા મહિના દરમિયાન રાજ્યના તમામ ખૂણે રાજ્યના નાગરિકોને હાથમાં ગુલાબ આપીને, હાથમાં પત્રિકાઓ આપીને તમારા પરિવારજનોને સુરક્ષિત રાખવા માટે આટલા નિયમોનું પાલન કરવું જોઈએ તેનો ખૂબ જ મોટા પાયે પ્રચાર કરી રહ્યા છે. આવનારા દિવસોમાં પોલીસના દંડથી નહીં પરંતુ આપણા પરિવારજનોની સુરક્ષાની ચિંતામાં જરૂરથી અહીંયા જે બાળકો બેઠા છે તેમને હું વિનંતી કરું છું કે તમારા માતા પિતા જો વહેલી સવારે કામ અર્થે બહાર જતા હોય ને, અને જે બાળકોને પોતાના માતા પિતા પ્યારા છે એમને એક જ વિનંતી કરવા માંગુ છું કે બહાર જતા ગેટ પર ઉભા રહી જજો અને કહેજો કે હેલ્મેટ વગર હું તમને ટુ વ્હીલરમાં નહીં બેસવા લઉં, સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડીમાં બેસીને તમને બહાર નહીં જવા લઉં. આ હેલ્મેટ પહેરાવીને પોલીસના દંડથી કે પોલીસની દરથી બચાવવા માટે નહીં, પરંતુ તમારા વડીલોનું જીવન સુરક્ષિત રાખવા માટે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રયાસમાં રાજ્ય સરકારનો સહયોગ આપો. સાયબર સુરક્ષા હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. મારી આજે રાજ્યના નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે ડિજિટલ અરેસ્ટના નામે આપણે કોઈના ઝાંસામાં ફસાવાનું નથી. ડિજિટલ અરેસ્ટના નામે કોઈનો બી ફોન આવે, કોઈ બી પ્રકારની ડર વગર તાત્કાલિક પોલીસને જાણકારી આપજો. પોલીસ તાત્કાલિક આપણે મદદે પહોંચશે. એ ફ્રોડ પોલીસને પકડવાનું કામ તમે પોલીસ પર છોડી લેજો, પરંતુ ગામની ચિંતા કરીને ગામ શું વિચારશે એવા વિચારોમાં, આવા ફ્રોડોના ઝાંસામાં તમે નહીં ફસાવો તેવી બે હાથ જોડીને હું વિનંતી કરું છું. ડ્રગ્સ સામે ગુજરાત એક ખૂબ મોટી જંગ લડી રહી છે. હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, નેતૃત્વમાં ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. એ ઇતિહાસ છે કે તો આ તરફ સુરેન્દ્રનગરના રહેવાસી અને ટાંગલિયા કળાના કારીગર લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. લવજીભાઈને 700 વર્ષ જૂની ટાંગલિયા કળા જીવંત રાખવા માટે યોગદાનને લઈને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. લવજીભાઈને સન્માનની જાહેરાત થતા પરિવારજનો સહિત સમગ્ર સુરેન્દ્રનગરના લોકોમાં ખુશીની લહેર છવાઈ છે. લવજીભાઈ છેલ્લા 40 વર્ષથી ટાંગલિયા કલાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. આ વણાટ કામની કળા છે અને લવજીભાઈએ પોતાના 40 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક યુવકોને આ કળા શીખવાડી છે અને અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી છે. ત્યારે હાલ આ એવોર્ડથી લોકોમાં પણ આ કળાને લઈને જાગૃતિ આવશે, સાથે જ લુપ્ત થતી કલાને જીવનદાન મળશે અને ટાંગલિયા કલાના કારીગરોને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા છે. હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને સરકારશ્રીનો જે આ કલાને પ્રોત્સાહન આપી અને જે પદ્મશ્રી એવોર્ડ આપ્યો એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કલાનો સંઘર્ષ હું 40 વર્ષથી કરી રહ્યો છું અને મેં લગભગ 150 વ્યક્તિઓને મેં રોજગારી તક આપી છે અને એ લોકોને શીખવાડ્યું છે અને એ લોકો રોજગારી મેળવી રહ્યા છે. 700 વર્ષ જૂની કલા છે. એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે, મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે.